વાત કરીએ અને એક અગત્યના સમાચારની ગાંધીનગરથી સમાચારો મળી રહ્યા છે। ચૂંટણી અભિયાન એક તરફ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ તેના વિરોધની જાણકારી મળી રહી છે। સીએમ નિવાસસ્થાને ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો કેસ કે જેમાં ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી અને ઇલેક્શન નોડલ ઓફિસર ઇલેક્શન કમિશન આ મામલે ક્લીન ચીટ આપે તેવી સંભાવના જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ, સીએમ નિવાસસ્થાને ભાજપ ચૂંટણી સમિતિની બેઠકના કેસ મામલે વિગતો મેળવીએ સંવાદદાતા અનિલ પટેલ પાસેથી। અનિલ, શું વધુ વિગતો? ખાસ કરીને જે પ્રમાણે માહિતી મળી રહી છે ઇલેક્શન કમિશનના સૂત્રો તરફથી, તે મુજબ જ્યારે સીએમની સુરક્ષા પ્રોટોકોલની વાત આવે છે ત્યારે આચારસંહિતાની કોડ ઓફ કન્ડક્ટ છે તેનો એની અંદર સમાવેશ કરાયો નથી। આચારસંહિતા લાગુ હોય તેવા સમયમાં પણ જે રાજ્યના સીએમ હોય, પીએમ હોય અને જે કેબિનેટ અને જે કેન્દ્રીય કેબિનેટ પ્રધાનના લોકો હોય તેમને જે પણ સિક્યોરિટી પ્રોવાઈડ કરવાની હોય છે તે કરવાની હોય છે અને એટલા માટે તેમની મૂવિંગ એટલે કે એક જગ્યાએ બીજી જગ્યા ખસેડવી એ સુરક્ષામાં ચૂક થઈ શકે છે ને જેના માટે સીએમ પોતાના નિવાસસ્થાને કે આસપાસના જે વિસ્તારો છે ત્યાં કોઈ પણ પ્રકારની બેઠક કરવા માટે એને છૂટછાટ આપવામાં આવી છે અને એટલા માટે જ જ્યારે સંપર્ક કર્યો તો તેવા પ્રકારના જે જવાબો છે તે સીએમઓ તરફથી અપાયા છે અને એવું માનવામાં આવે છે લગભગ 4-4:30ની આસપાસ આ જે રિપોર્ટ છે તે કલેક્ટરના માધ્યમથી ઇલેક્શન કમિશનમાં અપાશે અને ક્લીન ચીટ જે છે આ જ ઓછા હેઠળ એટલે કે આ જ હવાલો અપાઈને આ સમગ્ર મામલે આપી શકાય છે તેવી સંભાવના હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે। જી અનિલ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ કે જે જાણકારી સામે આવી હતી, સીએમ નિવાસસ્થાને ભાજપ ચૂંટણી સમિતિની જે બેઠક મળી હતી તે સામે ચૂંટણી પંચમાં કેસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે જાણકારી સામે આવી રહી છે કે ઇલેક્શન કમિશન આ અંગે ક્લીન ચીટ આપી શકે છે।